સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે। અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે। એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનું, ગેરકાયદેસર ગોંધી રાખવાનું, મહિલાને મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે, 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે। એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે। આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા મીડિયામાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે, ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ। સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામની અંદર ગઈકાલે જે એક ચકચારી ઘટના બની છે કે જેમાં એક મહિલાને 15 જેટલા લોકોનું ટોળું ઘરમાંથી ખેંચી કાઢીને એને નગ્ન હાલતમાં એને પરેડ કરાવવામાં આવે છે। એને નગ્ન હાલતમાં એને આખા ગામના રસ્તાઓ ઉપર સાંકળ વડે બાઇક ઉપર બાંધી અને ફેરવવામાં આવે છે। તમે જુઓ કે આ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી ગઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી વારંવાર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી છે એવી વાતો કરે છે, પણ છાસવારે જે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, મહિલાઓ સાથે જે આ અત્યાચાર થઈ રહ્યો છે, એવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે। અને આ સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામની જે આ ઘટના ઘટી છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે, જેને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। તમે જુઓ કે 15 જેટલા લોકોનું ટોળું આ મહિલાને ઘરમાંથી ખેંચી કાઢે છે, ત્યારબાદ એને બાઇક ઉપર સાંકળ સાથે બાંધીને અર્ધનગ્ન હાલતની અંદર આખા ગામના રસ્તાઓ પર એને ફેરવવામાં આવે છે। એનો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને વાયરલ કરવામાં આવે છે। અને જ્યારે આ વિડીયો વાયરલ થાય છે, જ્યારે આ વિડીયો પોલીસ તંત્રના હાથમાં આવે છે, ત્યારબાદ પોલીસ તંત્ર જાગે છે અને ત્યારબાદ પોલીસે આ ઘટનાના આરોપીઓની ધરપકડ કરી છે। હું ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ ઘટનાની અંદર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા કરવામાં આવે કે એક દાખલો બેસે, જેથી કરીને છાસવારે જે આ ઘટનાઓ બને છે આ ઘટનાઓ ન બને
અને આ દાખલો એટલો કડકમાં કડક એને સજા કરવામાં આવે કે બીજી વખત આવી ઘટના ન ઘટે.